આજે વિકસિત ગુજરાતના એવા ગામની હકીકત જાણીએ જ્યાં મહિલાઓ અને દીકરીઓ એક બેડું પાણી માટે રોજે રોજ જીવનું જોખમ ખેડે છે। તેમને તળાવમાં ઠંડા, ઊંડા અને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। અહીં નલ સે જલ અને જલ જીવન મિશન જેવી યોજના માત્ર પોકળ સાબિત થઈ છે। નળ સે જળ, હર ઘર જલ અને જલ જીવન મિશન જેવા જુમલાઓ જાણે ટીવી રેડિયો અને માત્ર ભાષણોમાં જ ગુંજે છે। હકીકત એ છે કે ગુજરાતના ગામડાઓમાં આજે પણ પાણીની સમસ્યા ઠેરની ઠેર છે। દાહોદ જિલ્લાના ગરબાડાથી 1.5 કિલોમીટરના અંતરે આવેલું સિમલિયા બુઝર ગામ, જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સ્થિતિ દયનીય છે। ગામમાં હજુ પણ એક બેડા પાણી માટે રોજેરોજ જીવનું જોખમ ખેડવું પડે છે। ગામમાં એક પણ ઘરમાં પાણીનો નળ નથી। નળ સે જળ યોજનાની પાઇપલાઇન આવી છે, પણ પાણી ક્યારેય આવ્યું નથી। હવે તો પાઇપો પણ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે। ગામના હેન્ડપંપ તૂટેલી હાલતમાં છે અને તેને રિપેર કરવાની તંત્ર તસદી લેતું નથી। જેથી હેન્ડપંપમાં પાણી આવશે તે તો ખૂબ દૂરની વાત છે। ગામમાં પાણીની વ્યવસ્થા એવી છે કે સરકારે કૂવો આપ્યો છે, પણ તળાવની અંદર પાણી આવે એવી જગ્યા ઉપર અમે કૂવો ખોદાડ્યો સાહેબ, પણ સરકારે આ ચોમાસાનું પાણી આવે એટલે કૂવામાં અંદર ભરી જાય છે। તો અંદર જવાની કોઈ વ્યવસ્થા નથી। કોઈ પાણી અંદર ગરી જાય છે, બાયોને અંદર જવાતું નથી। પાણી 2-2 અઢી ફૂટ પાણી જાય અને બાયો પાણી પીવે છે અને બીજી જગ્યા ઉપર અમારે પાણીની વ્યવસ્થા છે નથી। હેડપંપો છે, બધું સરકારે આપ્યું સાહેબ, નહીં આપ્યું એવું તો કહેતા નથી, પણ તે હેડપંપોમાં કે બોરોમાં પાણી આવતું નથી। આ તળાવમાં છે સાહેબ ગ્રામ પંચાયતનો કૂવો, પણ ગ્રામ પંચાયતમાં અમે પાણી વેરો ભરીએ, સફાઈ વેરો ભરીએ, તો બી કોઈ બાવળિયા કે આ કાંટા કચરા જોવો તમે અંદર કોઈ કાપતા નથી। हमारे पब्लिक ने पानी पीवा माटेनी समस्या है अहींया, अने ए समस्या वर्षोथी चाले छे। अहींयाथी तळाव आवेलुं छे, तळावनी अंदर पाणी गोळ गोळ भराई गेलुं छे, वच्चे कूવો छे। तो बाळकोने लईने बૈરાઓ पाणी भरवा जाय छे, तो अमुक बाळको नाना नाना बाळको पाणी भरवा जाय छे, ए डूबे छे। ગામનો કૂવો જ એકમાત્ર પીવાલાયક પાણીનો સ્ત્રોત છે। આ કૂવો તળાવની 100 મીટર અંદર આવેલો છે। રોજે રોજ મહિલાઓ અને નાની દીકરીઓ પીવાનું પાણી મેળવવા આ કૂવા સુધી પહોંચવાનું જોખમ ખેડે છે। તળાવના ઠંડા, ઊંડા અને ગંદા પાણીમાંથી તેઓ પસાર થાય છે। શિયાળાની સવારે પાણી એટલું ઠંડુ હોય છે કે પગની આંગળીઓ સૂન્ન થઈ જાય। પણ પાણી નહીં ભરો તો ઘરમાં ચૂલો કોણ ચલાવશે તે મોટો સવાલ હોય છે। વાગે છૂટે એટલે અહીંયા પાણી ભરવા આવે, બરાબર। પછી અહીંયા પાણી ભરાઈ જાય, એક છોકરી અહીંયા પડી ગયેલી, એને અમે હોસ્પિટલમાં લઈ ગયા, તો એને પછી અમે દાખલ કરી, એને પછી પાણી કાઢ્યું અમે, બરાબર। પછી એટલું અમારે મહેરબાની છે, અમારે કોઈ બીજું છે નથી। અને અમારે કોઈ સરપંચ નહીં અમારતો, કોઈ તલાટી નહીં અમારતો, તો અમારે આ પારો બાંધે અમારા સોરા મર્યાદ પણ પારે। ગામડાઓમાં દરેક ઘર સુધી નળથી પાણી પહોંચાડવા સરકારે નળ સે જળ યોજના અમલમાં મૂકી છે, પણ તેમાં શું સ્થિતિ છે? ગુજરાતમાં 3 વર્ષમાં કુલ 10,000 કરોડનો ખર્ચ થયો, જેમાં 91 લાખથી વધુ ઘરોને નળ કનેક્શન અપાયાનો દાવો થયો। નવાઈની વાત તો એ છે કે 2025માં 100% લક્ષ્યાંક હાંસલ કરવાનો પણ દાવો થયો, પણ સિમલિયા બુઝર્ગ ગામને તેમાં કેમ લાભ ન મળ્યો? અહીં કોણ કટકી કરી ગયું? તળાવ આવેલું છે, એમાં 5 ફૂટ ઊંડો કૂવો હતો, તળાવ આખું ભરાઈ ગયેલું છે, 5 ફૂટ ઊંડે જાય અને પાણી ભરવા જાય છે, બરાબર। વ્યક્તિઓ બધી હવે સરકારની કોઈ સુવિધા છે નહીં। હવે સરકાર કે નળથી જળથી કઈથી આ વિકાસ છે? વિકાસ કોઈ છે નથી, બરાબર। આ અંગે લોકોએ વારંવાર તલાટીથી ધારાસભ્યો સુધી રજૂઆતો કરી છે, પણ ગામમાં પાણી પહોંચાડવાનું કામ માત્ર ફાઇલોમાં દબાઈ ગયું છે। સરકાર કરોડો રૂપિયા ખર્ચીને જલ જીવન મિશનના માત્ર હોર્ડિંગ લગાવે છે, પણ જ્યાં પાણી જ ન હોય ત્યાં જીવન કેવી રીતે આવે?